બોટાદના હળદર ગામે ખેડૂત પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ અંગે તપાસ તેજ બની છે। ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે હળદર જઈને તપાસ શરૂ કરી છે। હળદર ગામમાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે। અનેક લોકો સામે ગુનો નોંધવાની તજવીજ પણ શરૂ કરાઈ છે। કિસાન પંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। પોલીસ પર ટોળાએ પથ્થરમારો કરતા ઉગ્ર મામલો બન્યો હતો। પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો। પથ્થરમારામાં 5 થી વધુ પોલીસ કર્મચારીઓને ઈજા પણ પહોંચી છે। કડદાના વિવાદમાં એપીએમસીમાં જે આ પંચાયત મળી હતી અને તેમાં જ આ બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા। સંવાદદાતા રાજુ ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, બોટાદના હળદર ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ સર્જાયું હતું, હવે તેમાં તપાસ અને કાર્યવાહી થઈ રહી છે, શું વિગત? વાત કરીએ તો ગઈકાલે તે બોટાદના હળદર ગામની અંદર ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી ને આ ખેડૂત મહાપંચાયત પોલીસ પહોંચી ત્યારે અમુક લોકો દ્વારા અમુક તત્વો દ્વારા પોલીસની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। થોડી વાર માટે પોલીસને પણ ભાગવું પડ્યું હતું અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી। મસ્ત મોટા કાફલા સાથે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડાયા હતા। ટોળાને વિખેરવા માટે કંઈક હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેની અંદર આ પથ્થરમારાની અંદર 3 થી 4 પોલીસ અધિકારી સહિત 3 થી 4 પોલીસ કર્મચારીઓને પણ ઈજાઓ પહોંચી છે। સમગ્ર ઘટનાને લઈ બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાની જે પોલીસ છે એ હળદર ગામે ખડકાઈ ગઈ હતી। મોડી રાત્રિના ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે પણ હળદર ગામની મુલાકાત લીધી છે। મોટી સંખ્યાની અંદર જે લોકોના ટોળાઓની વિરુદ્ધમાં ફરિયાદ પણ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। જોકે હાલ જે આ મામલો છે એ શાંત છે। જી બિલકુલ રાજુ, જાણકારી બદલ આભાર। તો 3 દિવસ બંધ રહ્યા પછી બોટાદ માર્કેટિંગ યાર્ડ ફરીથી હરાજી માટે શરૂ થયું છે। આજથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કપાસની હરાજી શરૂ થઈ છે। કડદાના વિરોધને લઈને છેલ્લા 3 દિવસથી માર્કેટિંગ યાર્ડ બંધ હતું। યાર્ડ શરૂ થતા કપાસની આવક પણ શરૂ થઈ। ખેડૂતો કપાસ લઈને બોટાદ કોટન યાર્ડ પહોંચ્યા છે। વેપારીઓ, કમિશન એજન્ટ સહિતના લોકોએ હરાજી શરૂ કરાવી છે। માર્કેટિંગ યાર્ડ કાલે અમારા ચેરમેન, સેક્રેટરી અનકભાઈ અને અમારી આખી બોડી એપીએમસીની ડાયરેક્ટરો અને બધાએ ખેડૂત, વેપારી, કમિશન એજન્ટોની સાથે બેઠક કરી અને આજે રાબેતા મુજબ હરાજી શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને, તમામ ખેડૂત ભાઈઓને કપાસ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લાવવા વિનંતી પણ કરું છું હું કે આપણું યાર્ડ આજેથી જ ધમધમતું થઈ ગયું છે, કોઈ ક્યાંય બીજે ન જાય એવી અપીલ। માર્કેટિંગ યાર્ડ કાલે અમારા ચેરમેન, સેક્રેટરી અનકભાઈ અને અમારી આખી બોડી એપીએમસીની ડાયરેક્ટરો અને બધાએ ખેડૂત, વેપારી, કમિશન એજન્ટોની સાથે બેઠક કરી અને આજે રાબેતા મુજબ હરાજી શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને, તમામ ખેડૂત ભાઈઓને કપાસ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લાવવા વિનંતી પણ કરું છું હું કે આપણું યાર્ડ આજેથી જ ધમધમતું થઈ ગયું છે, કોઈ ક્યાંય બીજે ન જાય એવી અપીલ।